હું ખુદ 2:53 એટલે કે 3 વાગી ગયા છે. નાઇટ આઉટ થઈ ગયો અમારું. ગાડીને પાર્ક કરી દીધી ઘરે રાજવીરના. સાવરકુંડલા પગી ગયા ને હાલો ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. થઈ ગયા છે અને ફિલહાલ તમારો ભાઈ અત્યારે પીવે છે બ્લેક ટી. આજે અંદરથી તોરીને રબરિયું બધું કાઢીને મેં આમનું દેખાડું ને તો સારી લાગે થોડી ઘણી નીંદર ઉડાડવા માટે. બ્લેક ટી સવારના પરમાં સસ્તી થઈ જાય, બધું વયું જાય ને મજા આવી જાય ને દિવસ સારો જાય બ્લેક ટી પીવાથી. વાગી ગયા છે કેટલા જોઈ જાવ તમે, મારે નથી કેવું, મને નહીં દેખાતું, મને ખાલી ખબર છે કે નહીં મારે તો કોમેન્ટ કરો. અને ચા પી નાખીએ આપણે. આ પોતું મારેલું દાદા એ નહીં મળતું અને અહીંયા જવો વાત હાલે હરી નાની વાત કરે પપ્પા. એ તો અમને ખબર હોય કિલોમીટર લખેલા હોય એનું કેટલા રેન્ટમાં, દાખલા તરીકે 12 રૂપિયા ગયા હોય 12 રૂપિયા હોય, ટોલ નાકા પાર્કિંગ અલગ હોય, એ રીતના બતાવેલું હોય. એમાંથી જે બાદ થતું એ બાદ થઈ જાય, પાર્ટી ઉપર હોય. ફાઇનલી ન્યુ એડેડ. સાવી દે ગાડીને, સાવી દે તો થોડું છે મારે. બેકગ્રાઉન્ડમાં થોડોક નોઈઝ આવે છે, થોડોક એડજસ્ટ કરજો કેમ કે બહાર છે ને તડમજીક કરે છે બધા. આ ગ્રીન ટી નથી, હા ગ્રીન ટી છે, બ્લેક ટી નથી, ગ્રીન ટી છે. હા કેવાય બ્લેક જ આને. 10 નંગ જ આવે. કેટલા? 10 નંગ જ છે. 10 નંગ જ આવે. 130 રૂપિયા. જો ભાઈ આવી કાક છે. આપણે હમણાં નવું ચાલુ કર્યું છે ને પીવાનું, એટલે નો આ ખ્યાલ આદરાસ ગાંજો મૂકીને કે દારૂ શરૂ કર્યો, કાંઈ નહીં મેં કીધું હાલ છે 10 દી હાલ છે ખાલી હોવાલ લગી. કેમ છે હવે, સારું છે તમને? એમાં આજ બહાર રખડવા જવાનું થાય છે. કોનો ફોન આવ્યો તને? કેસરોડ વાંદરાનો. એ કે હાંજે મહેમાન આવ્યા, બહાર જવું છે. આપણે કાલ સવારથી આ ચાલુ કરવાનું છે ભાઈ. ઓલી બ્લેક ટી પૂરી થઈ ગઈ જ, મેં કીધું હવે ગ્રીન ટી પી. એ થોડીક સાકીએ થોડાક દી કેવી લાગે છે. વાગ્યા છે 6-10 મિનિટની વાર છે અને અત્યારે અમે ભેળ ખાઈ, અડધી ખાઈ જો ને પછી યાદ આવ્યું આટલી હોય ગઈ. જો વિમલડોન સામે બેઠો બેઠો ખાઈ છે, ફોન જોતો જોતો. હું ગયો તો ગામમાં ગુડુબેન ને લેવા, એને લઈને આવી ગયો. ઊંધું થાય છે કામકાજ. આમ જો મમ્મી કરે છે દીવાબત્તી, જો મમ્મી દીવાબત્તી કરે છે અને પપ્પા અહીંયા શાક સુધારે છે. આવું કેમ થાય છે મમ્મી? તું દીવાબત્તી કરશે ને પપ્પા શાક સુધારે છે? નવું એવું કઈ નથી. આજ પપ્પા નવરા એટલે કામ કરે, બાકી કઈ કરે નહીં. દાદા અહીંયા હુતા છે, એને કામ બંધ કર્યું ઘરનું. રામ રામ. શું હાલે નવીન માં? ભાઈ જા તો જોવો પિક્ચર જોવો. હવે આ ઘા સહન નથી થતા યાર. હાલવા દે ઘડીક ખાઈ હાલવા દે થોડુંક બાદ. હમણાં પાછું આવશે. એક માળી અંદર હાઈલા આવે છે બોલતા બોલતા સંભળાઈ ગયું મને. બીવરાઈ દો. બીતા જ નથી, આ મરદ નું ફાટ્યું લાગે. ગીર નું ગલોડિયું નવું લાયા, ગીર નું ગલોડિયું જોઈ લે. ચામડીની સ્કિન હારી થઈ જાય. હું થાય? ચામડીની સ્કિન હારી થઈ જાય. કઈ રીતે? ત્યાં પાણી કેસો ક્યાં જલા અમરેલી જૂનું મંદિર છે, એટલે થોડા થઈ જાય કાળામાંથી. બોલ એમ નહીં બા, ચામડીની સ્કિન ઈ કેવી આવે? આ બધી એટલે ચામડીને સ્કિન જ કહેવાય, ચામડી હારી થઈ જાય એમ બોલાય. એટલે ઈ ભાઈને એમ કીધું. પાણી અડાડીને આખું મોઢું ની ધોવું પડે ને, આખું તમારે અઠવાડિયા સુધી શીશાથી લઈ જવાનું ને એનાથી ધોવાનું. હા રામ રામજી, રૂકો 2 મિનિટ. વધી જાય ને એટલે લો જય રામજી કી
ચોકીદાર આવ્યા હતા ચોકીદાર રાત્રે ઠપકારવા વાળા હોય ને એમાં નોકરીમાં લાગી દઉં આપણે આમ થાય ના રાત ઉજાગરા કરીએ તો ત્યાં ખૂટતા હતા મસ્તીની વાત અહીંયા જો નવા ખ્યાલ શરૂ કર્યા આમ જો વાગી ગયા છે 8 માં 10 મિનિટની વાર છે અને વિમલ આવ્યું है किथे जाना है किथे डीजल लेने जाना है कैन लेके क्योंकि जाना है रात को बाहर पैसा આવી ગયા ઉપરથી અમારે જવાનું છે રાતે બહાર ક્યાં જવાનું છે હવે તો મને નથી ખબર કેવલ ની હારે જવાનું છે i20 ને લઈને અને આ ભાઈ વહીવટ કરે છે કઈક લાંબુ હું હાલે છે આ બધું પૈસા ઈ તો રેવા દિયો અમે જાય મને લાગી ભૂખ ડીઝલ ની નાયરા ના પેટ્રોલ પંપે આવી ગયા અહીંયા કેન માં ભરી દેશે કે નહીં કઈ ખબર નથી હવે પૂછશે બસ ખબર પડે કેન માં નાખવાનું છે 500 નું કેમ થા આપી દેવાનું હે તો વાંધો નહીં ભાઈ હાલો આ તો પડી હાલે ઢાંકણું ખોલી હાલો ભાઈ નાળ આવી ગયો અમારો થઈ ગયો હાલો ફિક્સ 500 નું અમારે અહીંયા લોચા થયા હવે ગૂગલ પે માંથી પેમેન્ટ કરવાનું છે પેટ્રોલ પંપે ક્યાંય ગૂગલ પે નથી હાલતું હમણાં બંધ કરી દીધું છે વચમાં પેટ્રોલ તો લઈ લીધું છે હવે ઓલો ગયો છે પૈસા કાઢવા સામે એટીએમ છે અહીંયા આવે પછી દઈ પૈસા નીકળીએ સીધા ઘરે થઈ ગયું હાલો નીકળીએ આપણે પેમેન્ટ તો થઈ ગયું છે ડીઝલ લઈને આવી જશે ઘરે હવે ડીઝલ પૂરીએ ભાઈ રાજવીના ઘરે અહીંયા i20 પડી ત્યાંથી ડીઝલ પૂરીને પછી અહીંયા લાવીએ સમી કરવી લઈ પછી નીકળીએ सब मोह माया डब्लू दवाने हारू हाल फोन રાખ નાખો ડીઝલ ગાડીને લઈને નીકળી જશે અત્યારે જવાનું છે આ બાજુનું વ્હીલ છે ને એમાં હવા નથી તો હવા પુરાવતા આવીએ પેલા હવા પૂરવા આવ્યા ને હાથે હવા પૂરવી પડે કેમ કે આ દુકાન વાળા ભાઈ ધાતા હતા મેં કીધું હાથે ફૂલ લઈ આલો ને હવા પુરાવીને અમારે સીધું અહીંથી ખાધું નથી પીધું નથી જવાનું છે નોન સ્ટોપ જેસર કેમ કે થોડું ઘણું અહીંયા કામ છે ગામમાં એ કામ પતાવી નાખી પછી નાઈટ આઉટ મારી દેવું ડીઝલ પુરાવા વાસા ઉપર રહ્યા છે કયું ગામ હોય મારો રામ જાણે નાઈટ આઉટ મારવા કેટલા ભેગા છે આમ જાતો વિમલ લાગો થતો 1 2 3 4 5 6 7 8 9 ને હું ખુદ 10 મહેમાન આવ્યા બહારથી રખડવા લઈને આવ્યા છે બે ગાડી છે એક સ્વિફ્ટ છે ને ઓલી i20 એમાં બેટરી ઉતરી ગઈ દિલથી કહી દઉં તું ધક્કો માર્યો આગળ ધક્કો માર્યો દિલથી એમ 2 વાર કાલાંબા 2:53 એટલે કે 3 વાગી ગયા છે નાઈટ આઉટ થઈ ગયું અમારું કુંડલા પોગી ગયા છે જોળી બાપુ આમ કરી નાખો કેમ આમ એમને હરકું આમ રિસ્કી ભાઈ નહીં વિસ્કી બક્કાનું લેવા જવું ગાડીને પાર્ક કરી દીધી ઘરે રાજવીરના સાવરકુંડલા પગી ગયા અને હવે ઘરે જાય છે અહીંથી આપણું ઘર આગું નથી અહીંથી આગળ જ છે આગલા ખાસામાં હવે ઘરે જાહી હુઈ જાય થોડું ઘણું જમવાનું છે જમી કાઢવી લઈ તાર જમવું છે ભૂખ તો છે થોડી તો કાંઈ નહીં હાલો જમી કાઢવી લઈ ઘરે જઈને કુતરા ભણવા મળ્યા 123 કિલોમીટર કલાકમાં કહેતી કલાકમાં 1 કલાક 2 વાગે બરાબર કુતરાઓને કઈ ભણવામાં આવે કોઈ જાવ લોકલ આધાર કાર્ડ તો આ વ્લોગને આયોજન કરી દીધો કેવું હારા મળ્યું રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળું આ નવા વ્લોગમાં જેથી તમને બધાને બાય બાય